સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ધોવાઈ ગયા। ભારે વરસાદના પગલે ઉધના લિંબાયત રેલવે ગરનાળું ફરી એકવાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું। ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પૂરતો ખોરવાયો છે। આ સ્થિતિના કારણે રોજિંદી કમાણી માટે સાયકલ કે મોટરસાયકલ લઈને નીકળતા ગરીબ શ્રમિક અને મુસાફરોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી છે। જીવના જોખમે કમરડૂબ પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી નોકરી ધંધે જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। થોડો વરસાદ આવ્યો અને જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે, લોકોની મુશ્કેલી વધી છે, શું વિગત છે? શરૂ થતાની સાથે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના દાવા જે છે તે ધોવાઈ ચૂક્યા છે, કારણ કે અનેક સ્થળો પર જે છે તે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। ઉધના નવસારી રોડ હોય કે પછી ઉધના ભીમનગર ગરનાળું હોય, ઉધના લિંબાયત ગરનાળું હોય, તમામ જગ્યા પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। અને મોડે મોડે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ હવે સ્થળ પર આવ્યા છે અને ગટરના ઢાંકણાઓ જે છે તે ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ ઉધના નવસારી રોડ જે રીતના જળબંબાકાર જોવા મળી રહી છે, આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ઉધના નવસારી રોડ પર અત્યારે જોઈ શકાય છે જળબંબાકાર જેવી સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે હવે સુરત શહેરની અંદર વહેલી સવારથી શહેરની અંદર અનેક સ્થળે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી ગઈ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા મીટિંગ કરવામાં આવી હતી। મોટા દાવા શહેરમાં પાણી નહીં ભરાય છે, પરંતુ સ્થિતિ કઈ અલગ પ્રકારની જોવા જામની સ્થિતિ જે છે તે ઉદ્ભવી છે। ઉધના નવસારી રોડ પરના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કામ ધંધા અર્થે જતા લોકો જે છે તે ટ્રાફિકમાં વાહનો જે છે તે બંધ પડ્યા છે। સ્થિતિ જે છે તે સુરત શહેરની અંદર જે છે તે જોવા મળી જે છે તે સ્થાનિક લોકો ત્યારે જોઈ શકાય કે અત્યારે ઉધના નવસારી રોડ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની મીટિંગ ચેમ્બરો થઈ ગઈ છે અને જોઈ શકાય છે અત્યારે જે કલર પાણી પણ જે છે તે અત્યારે નીકળી રહ્યા છે, એટલે સ્પષ્ટપણે ફેલાઈ શક્યતા જોવા મળી રહી છે। એટલે અત્યારે જે આ સ્થિતિ કૃષ્ણા જોવા મળી રહી છે ઉધના નવસારી અલગ અલગ દ્રશ્યો જીએસટીવી પર અત્યારે જોવા મળ્યા। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।